विराजो सोता गण सबे धरी प्रेम को अंग। धन भूमि धन ग्राम सो धन सोता धन देश। जहाँ हरी चर्चा होत है नियम पूर्वक हमेश। मन इंद्री को जीत कर बैठ दृढ़ासन लाए। प्रेम सहित सुनिए कथा फुरना सकल मिटाए। रोचक अरु बिहानक जे चले यथारथ बैन। ताका श्रवण अरु मनन करो तजो आरस दिन रैन। पूर्ण श्रद्धा भक्ति को धारण कर जो आए। सोई सफलता पावही और काल में जाए। कथा प्रसंग नवका देव वक्ता खेवनहार। जो अधिकार ले बैठ है सो उतरे भव पार। दरे लगनी जो नाद में हिरण भूले सुधि दे। तैसे लगनी राखिए चातक के जो मेहर। गांठ गिरह कर बांधिए हीरा बचन अमोल। मिले जो ग्राहक मालमी ताके आगे खोल। जो माखी मधु को करत है दिन प्रतिरस को लाए। तैसे सत्य वचन सुनन के सहज गुणी हो जाए। श्री मनजी साहब गुरु मोती राम सिर मोड़। श्री बान कृपा कर हंस को प्रभु दीजो बंधन छोड़। प्रिय श्रोताओ, कथा में मंगल आचरण की कथा प्रथम मंगलाचरण करवामां आवे छे। इष्ट नो मंगलाचरण कर्યું। આવી જિજ્ઞાસુઓને માટે શ્રોતાઓને માટે મંગલ આચરણ તો કે છે કરી વંદન ગુરુદેવ હું કહું કથાનું પ્રસંગ। હે બોલે બિરાજો શ્રોતાજનો બિરાજો બેસો શાંતિથી। પણ દરી પ્રેમ કો અંગ। ભૂખ વગેરે આપણે ખાવા બેસી તો એમાં મજા ના આવે। ગમે એવું ભોજન હશે કદાચ, પણ જ્યાં સુધી ભૂખ નહીં લાગી હોય ત્યાં સુધી એ અનાજનો સ્વાદ, એ અનાજની તૃપ્તિ, એ તૃપ્તિ નથી થતી, પણ એ ઉલટું અજીર્ણ થાય છે। અજીર્ણ થઈ અને બીમારી થાય છે, રોગ થાય છે। પવિત્ર શ્રોતાઓ, આ ખ્યાલ અહીંયા ખાસ દેવાનો છે। સાંભળવું એ પણ ખાસ પહેલું જ અગત્યનું છે। કેમ કે સાંભળ્યા વગર જે કઈ નાખી દીધું છે, કઈક જન્મોનું, આ જન્મનું, કઈક અનોખા અનોખા વિચારો વાળોનું, વધારે આગળ એમાં નથી જવું। નકર તો બહુ છે એમાં તો। આપણને જે કચરો ભરી ગયા છે, કે આપણે ભર્યો છે, ભરાઈ ગયો છે, જે હોય એ હવે ત્યાંથી આની જગ્યા જે એક જ છે એ ઘૂસે છે એક ઠકાણેથી ને આ નીકળે એક ઠકાણે। આની બીજી કોઈ જગ્યા નથી ભાઈ। આ જ્યાંથી ઘૂસ્યો છે અહીંયાથી કાઢવાનો છે। એટલે સાંભળવામાં સાંભળવું કેવી રીતે જોઈએ? આ શ્રોતાની ગલતી મોટી હોય છે। ઘણી વખત એવા શ્રોતાઓએ પોતે કથા સાંભળી હોય છે ગુરુ કનેથી, સંતો કનેથી। એ જ કથાનો પ્રસંગ જો વિષય ફરીને આવે તો એને એનામાંથી ખરેખર પ્રેમ ઉડી જાય છે, રસ ઉડી જાય છે। એ તો મેં સાંભળ્યું છે, ના તે સાંભળ્યું છે, હજી ઉપલબ્ધ સાંભળ્યું છે, એના વિષયને તું હવે ફરીથી સાંભળ, કેટલો ગહરાઈથી આવે છે। માટે સાંભળવું એ ખાસ જરૂરી છે। સાંભળ્યા વગર કોઈ કાંઈ કાર્ય હરખું ન હોય। કોઈ કાર્ય તમે કરવું હોય, વ્યવહારિક તો હરખું ઓલાનું સાંભળ્યું હોય તો કઈ રીતે તમે કરી શકશો, કઈ રીતે એને કરી આપશો? એટલે સાંભળવું એ જ ખરેખર પ્રભુ પ્રાપ્તિમાં ખાસ અગત્યનું છે। જે નિયમોથી સાંભળવાનું કીધું છે મહાપુરુષોએ, એ નિયમોથી જો સાંભળીએ આપણે તો અવશ્ય આપણે ખરેખર એ ફળની પ્રાપ્તિ, આપણા લક્ષ્યની પ્રાપ્તિ આપણે જરૂર કરી શકીએ છીએ। એટલે સાંભળવામાં બરાબર સાવધાન બનો। દરી પ્રેમ કો અંગ ધન ભૂમિ ધન ગ્રામ સો। આવું બધું કેમ કહી દીધું? ધન ભૂમિ ધન ગ્રામ સો ધન સોતા ધન દેશ જ્યાં હરી ચર્ચા હોય છે નિયમ। આવું બધું કેમ કહી દીધું? બીજે ક્યાંય નહીં। અરે બીજે ક્યાંય ઉપાય નથી। બીજે બધે રખડવાના જ ઉપાય છે। બધા પ્રયત્નો છે એ રખડવાના છે, જન્મ મરણના ચક્કરના જ છે। એટલે ધન ભૂમિ ધન ગામ ને ધન સોતા ને કીધું છે। જીવનો બીજો બીજે ક્યાંય ઉદ્ધાર નથી સત્સંગ સિવાય।
આ ચક્કર મટાડવાનો કોઈ ઉપાય નથી, ત્રણ લોકની માલિકો. એટલે કથા જ્યાં થાય છે એને શ્રોતા વક્તાઓને, એ ભૂમિને, દેશને, ગામને, સર્વને ધન્ય હે. કેમ કે અમે જ્યાં ધન્ય બનવા જઈ રહ્યા છીએ, જ્યાં ધન્ય છે, ધન્ય એટલે પરમાત્મા, સબસે ધન્ય શિરોમણી હે. આપણને પ્રાપ્ત કરવા માટે અમે કથામાં આવીએ છીએ. કથામાં બીજું કોઈ કઈ લેવાનું આવતું નથી. બીજું બધે થઈ રહે છે, જડે છે, પ્રાપ્ત કરી શકાય છે બહારની વસ્તુ બધી. આ ચક્કરને મટાડવાનું એક જ આ સાધન છે કથા. શાંતિ પ્રાપ્ત કરવાનું, સુખ પ્રાપ્ત કરવાનું, ભયને બાળી નાખવાનું એક જ સાધન છે કથા. માટે ધન્યકાર દીધો છે. જ્યાં જ્યાં કથા હોય એની પ્રશંસા શું કરી શકે? કારણ કે આ કથાઓ તો આપણી ઋષિ મુનિઓની પરંપરાથી હાલી આવે છે. જે કથાઓ એ આપ્યો છે કોઈ આપી શક્યો નથી. કથા વગર કોઈ કઈ આપી શકતો. જે આપે છે એ કથા વગરનું જે લેવું, કથાના નિયમો સિવાયનું જે લેવું, એ અધોગતિનું સાધન છે. જે ક્ષેત્રમાં હો ત્યાં પણ જે કથા કે જ્યાં હરિનો સંદેશો માનવને છે, માનવ પ્રાણીને, એ લ્યો, બીજું નો લ્યો. કથા મન ઇન્દ્રિયને જીતીને બેસવાનું છે. સત્સંગમાં જઈએ તો પછી મન ઇન્દ્રિયો ઘરમાં બીજા કોઈ સંસારના કામમાં ન હોવું જોઈએ. એટલી વખત એને બરાબર શ્રોતાઓએ સમજાવી દેવું જોઈએ કે ભાઈ તમને રાજી કરવા માટે 24 કલાકમાં અમે કેટલા કલાક આપીએ છીએ, ત્યારે ભાઈ અમારે થોડુંક રાજી થવાનું છે, અમારું કામ છે થોડુંક, તો તમે શાંત થઈ જાઓ. હવે અમારા કામમાં વિઘન ન કરો. અમે તમને રાજી રાખવા હારું 24 કલાકમાં કેટલો ટાઈમ આપીએ છીએ, અને થોડું સમજાવીએ ઇન્દ્રિયો અને ચિત્ત. બેઠ દ્રઢાસન લાય. આળસ જો પ્રમાદ રાખીને બેઠા, કોઈ આડા પડે, કોઈ આમ પડે, કોઈ તેમ પડે, તો એ બલખ બુખારાના બાસતાના જેવા એ કઈ નથી કરી. બલખરા બુખારાનો બાસતા એ બધું પડતું મૂક્યું જોતું હતું. હે બલખ બુખારાને બાસતા એ બધું પડતું મૂક્યું, ત્યારે એને મળ્યું. એને મન ઇન્દ્રિયોની જીતી લીધી. જે ફૂલોની સેજા ઉપર ખરેખર સૂતો હતો, એક કળી પણ કઠણમાં ન રહી જવી જોઈએ. એ જેમણે હુઈ રે એમણે એનું આસન જ પથારી જ ભાઈ. હે હાથનું ઓશીકું કોણ કાંકરિયું ગોવારે, શું કહે, કોણ કચરો ગોવારે. प्रेम सहित सुनिए कथा, पूर्ण सकल मटाय. કથામાં વક્તવ્યમાં દરેક જગ્યાએ 3 પ્રકારના વચનોની જરૂર હોય છે, અને આવે છે, હોવા જોઈએ. કારણ કે મોટે ભાગે રોગ 3 પ્રકારનો છે, 3 ગુણોનો. એ રોગનો નાશ કરવા માટે જે સાધન જ્યાં ખરેખર લઈ જતું હોય, જ્યાં સુધી કામ આવે ત્યાં સુધી લેવું જોઈએ. રોચક ને ભયાનક છે ને. જો તમે લોકો જે આવ્યા મોરબી થી, તો અહીંથી કોઈ બસમાં, કોઈ મોટરમાં, કોઈ ટેક્સીમાં એમ આવ્યા. હવે આ આશ્રમમાં આવી ગયા તમે. હવે કઈ ટેક્સી લઈને કઈ આ રૂમ સુધી નો વી આવો. હવે તો ટેક્સી ને મૂકી દેવી જોઈએ. અહીંયાથી પગારનું સાધન લેવું જોઈએ ને. ટેક્સી અહીં કામ ન કરે. એમ જે રોચક ને ભયાનક છે તે વાણી
આપણને ત્યાં પહોંચાડવા માટે છે, સત્સંગમાં પહોંચાડવા માટે છે, ત્યાંથી બધા વિચાર બીજા જ છે. આ તો એક આપણને લાલચ આપીને લઈ આવવા માટે આ હરિગુરુ સંતોની યુક્તિ છે. એટલે કથામાં 3 પ્રકારના વચનો આવે છે. રોચક એટલે લાલચ સરક વૈકોટાથી આદિ રીતિ સિદ્ધિની, પુત્ર પરિવારની આદિની, માઇક સુખોની લાલચ આપીને અહીં સુધી આવે એના માટે લાલચ આપવામાં આવે છે. તમોગુણી લોકોને ભય બતાવ્યું તોય નરમ પડે એટલે એને ભય બતાવીને અહીં સુધી લઈ આવવામાં આવે છે. પછી અહીંયાથી બીજું શિક્ષણ ઉત્પન્ન થાય છે. ત્યાંથી બીજી રચના થાય છે. તો રોચકરુ ભયાનક ચલે યથારથ બેન તાંકા શરણારૂપ મનન કરો તજો આરસ દિન રેન. જિજ્ઞાસુને માટે જેને કલ્યાણ કરવું છે, જેને પ્રભુ પ્રાપ્તિ કરવી છે, જેને પ્રભુની પ્રેમ છે, પ્રભુથી, એને ભયાનક અને રોચક કોઈ કામના નથી. સુવરની ઠંડાસ જેવા છે. એના માટે તો યથાર્થ વચનો, જે પ્રભુની પ્રાપ્તિ માટેનો જે માર્ગદર્શન કરે છે, તે વચનોને ખાસ બધી પારક શક્તિ ખરેખર એ સત્સંગના વચનો ઉપર, કથાના વચનો ઉપર ખરેખર કઠી કરીને એને સાંભળવું છે. સાંભળ્યા વાળા ક્યાં છે? સાંભળ્યું તું પરીક્ષિતજીએ, અને કથાઓ કર્યા વાળા ક્યાં છે? કથા કરી હતી સુખદેવજી. હું તમને ભાર સાંભળવા ઉપર દઈ રહ્યો છું. શું કામ દઈ રહ્યો છું? હજી ગહરાઈથી આ વાતને લેજો. સાંભળવું એ સાંભળવાનું ક્યાં પહોંચાડી દે છે? જો સાંભળ્યાની રીતે સંભળાતું હોય. પરીક્ષિત ક્યાં યજ્ઞ, હવન, યોગ, તપ, વ્રત, તીર્થ આદિ ક્યાં કરવા ગયા? ગુરુની સામે 7 દિવસ બેઠા બેઠા પ્રભુની પ્રાપ્તિ કરી લીધી. ગુરુની કથા સાંભળતા સાંભળતા ચિત્ત વિલીન થઈ ગયું. આ 7 દિનની અંદર એમને વિરાગ પ્રાપ્ત કરી લીધો. એ 8મે દિવસ તો ખરેખર પોતે બધું લઈને બેઠા હતા. હિંસાના વિચાર લઈને નીકળેલા હતા. ભાગવતની કથા એ તો અહીંયા સાબિત કરી દીધો છે. કાંઈ નહીં, જપ તપ તારે કાંઈ કરવા જવાની નથી. બેહી જા કોક સંતની સામે અને સાંભળવાની રીતે તું સાંભળ. અરે એટલો એકાગ્ર થઈને સાંભળતે તારે મનન ન કરવું પડે. સાંભળ્યા ફેરો તો મનન થઈને સીધું નિધ્યાસનમાં જ જાય. ત્યાં જ લક્ષ્ય તારું જોડાઈ જાય ચિત્તની વૃત્તિનું. એવી ઝીણવટતાથી તે સાંભળ. સાંભળવાનું એટલે હું ખાસ સૂચન આપી રહ્યો છું કે આપણી સામે ખરેખર પરીક્ષિત મહારાજ અને ભગવાન સુખદેવજીની કથા આપણી સામે પડી છે. આ કથાનું શ્રવણ આપી શકે છે કે યોગ યપ તપ કાંઈ પણ કરવું ન પડે. માત્ર કથા શ્રવણ કરવાથી હરિના સાકાર થઈ જાય. કથાના શબ્દો આપણા મનને, આપણી ચિત્ત વૃત્તિને ત્યાં ખેંચી જાય અને આપણે કેવી રીતે એ કથાના વચનોમાં આપણી ચિત્ત વૃત્તિને ચોંટાડી દેવી જોઈએ, લાય કરી દેવી જોઈએ. જે પૂરી શક્તિ લગાડીને સાંભળવું જોઈએ. પૂરી આધીનતાથી, પૂરી નમ્રતાથી, પૂરા અહંકાર રહિતપણાથી, પૂરી સરળતાથી, પૂરા પ્રેમથી. તો
જ્ઞાન શું? સંતો બધા કહી ગયા કે જ્યાં સુધી યથાર્થ નહીં સમજાય ત્યાં કઈ સમજાણું નથી. યથાર્થ વચનો નિશાન જેને જાણી પાનભાઈ એને કરવું પડે નહીં કઈ. આ બીજો પુરાવો લો. એટલે યથાર્થ ને સમજો. તો 3 પ્રકારના વચનો જે આવે છે કથામાં, તેમાં વિવેકથી પોતાના નંગને ખરેખર જેમ પોતપોતાનું હોય પોતે લઈ લે, પોતાને લાભનું હોય પોતાના કલ્યાણનું હોય. એનું શ્રવણ મનન નિત્ય આસન કર. એકાગ્ર ચિત્તથી સાંભળવું. કેવું સાંભળવું આગળ પછી કહું છું. કઈ રીતથી સાંભળવું. હા, તો આળસ ન રાખવી. તજી આળસ દેન રેન પૂર્ણ શ્રદ્ધા ભક્તિ કો ધારણ કરજો. આય એ પ્રેમી સજ્જનો, ભગવાનમાં શ્રદ્ધા રાખનાર, ભગવાનમાં વિશ્વાસ રાખનાર, ભગવાનથી પ્રેમ કરનાર, ભગવાનને જેમ ખરેખર બાળક એક પોતાનો બધો આધાર રાખીને માની લારી ફર્યા કરે છે. એની માને જરૂર હોય તો પોતે ગંગણતોર હોય, માં દે વ્યા દે, માં આગળ ફરતી રહે, પોતાનું કામ કરતી રહે. પણ છોકરો પોતાની ખરેખર માં ધ્યાન નથી દેતી, પોતાને રોવું પડે છે, પોતાની ઘણું માને સમજાવવાની કોશિશ કરવી પડે છે. પણ માં એના ખાસ કામમાં હોય છે, માનું ધ્યાન બચ્ચા ઉપર પણ હોય છે. બચ્ચાને જયારે ખાસ વસ્તુ જોઈએ ત્યારે માની પાસે જ ખરી એ માંગે છે અને માની કનેથી જ લેવા લે છે. માં ધ્યાન નથી દેતા છતાં પોતાનો વિશ્વાસ ઓછો નથી કરતું. બાળક આપશે, મારી માં મને આપશે જ. એને વિશ્વાસ હોય છે એટલે એ છોડતો નથી. ના તું દે માં. એવી રીતે પરમાત્માની પાછળ માં ગમે તે રીતે બાળકનું સમાધાન કરે છે, એને આનંદ આપે છે. છોકરો અધિકારી ન બન્યો હોય વસ્તુનો તો માં એને વાયદો આપે, હું તને જરૂર આપીશ બેટા, જરૂર આપીશ. આજ જો આનેથી રડાવી લે, હું તને કાલથી જો આપીશ. માં નિરાશ નથી કરતી. એમ પરમાત્મા પણ આપણે જો છોકરાની ઘોડ જો લાગ્યા રહી, છોકરો જેમ માનો વિશ્વાસ રાખીને કે ના મારી માં આપશે જ મને, એમ જો પરમાત્માનો વિશ્વાસ રાખીને આપણે લાગ્યા રહી, ચિત્તના બધા પૂર્ણોને શાંત કરીને કથા જોવાની, તો સફળતા મળે છે. આવી રીતે જે આ નિયમોથી કથાને સાંભળે છે એને સફળતા મળે છે. બીજા ઓર કાળ में જાય જન્મ મરણના ચક્કર में. કથા પ્રસંગ નૌકા જયું. જો દરિયો, નદી, તળાવ કોઈ ઉતરવું હોય તો એના માટે નાવ જોઈએ. નાવ વગર ઉતરી ન શકાય. તો આ સંસાર સાગર છે, દરિયો છે, આને તરવા માટે નાવ જોઈએ. એ આ કથારૂપી નાવ છે. કથા પ્રસંગ નૌકા જેવું. વક્તા એનો ખેવટીઓ છે, એનો નાખવો છે, એ બરાબર હોવો જોઈએ. એ કથાને એવી રીતે લેવી જોઈએ કોઈ વાવાઝોડું ખરેખર એને આંતરીને જાય વાવાઝોડામાં પૂરેપૂરો એનો કંટ્રોલ કરી શકે. કારણ કે આ વાવાઝોડું છે બરાબર, એનો ખેવટીઓ બરાબર હોવો જોઈએ. અત્યારે રજાગુણ નો વાવાઝોડું ઉડી રહ્યું છે, પદ પ્રતિષ્ઠાઓનો. બધું વધારે જવાનું, માણસનું જીવન ક્યાં જઈ રહ્યું છે એનું કઈ ધ્યાન નથી.
તો આ નહીં. ખેવટીઓ એવો જોઈએ કે એ વાવાઝોડું જયારે હોય, જયારે તોફાન હોય દરિયામાં, ત્યારે એ નાવને બરાબર જકડી રાખે, પોતે પણ મજબૂત થઈને ખરેખર રહે, મજબૂત દ્રઢ સંકલ્પ કરીને બેસે કે નહીં, વાસ્તવિક જે સંતોનો પરમાત્માનો સંદેશો છે એ શ્રોતાઓને આપવો છે, એમાં મારું કઈ આપવાનું નથી. મારું અને શ્રોતાઓનું કલ્યાણ થાય એ જ વાત સિવાય બીજી વાત એની અંદર નહીં આવવી જોઈએ. આપણું બધાનું જે કલ્યાણ હોય એ વાતો હોવી જોઈએ. તો એ કલ્યાણ રૂપ પરમાત્મા આપણા બધાની કેવી રીતે પ્રાપ્તિ થઈ શકે એ પરમાત્માની, એવી જ કથાને એ વળાંક આપવો જોઈએ, એ તટ ઉપર લઈ જવી જોઈએ કે આ બધા માઇક પદાર્થો છે, માઇક પદાર્થોથી ખરેખર મનની વૃત્તિને ઉપરાગ કરાવીને એનાથી ઉદાસીપણું ખરેખર કરાવીને જે પરમ તત્વ પરમાત્મા સામે ખેંચી જાય, માત્ર લક્ષ્ય એક પરમાત્માનું જીવને આપે, બાકીની માઇક વસ્તુ છે નાશવાન સાબિત કરીને હામી ઉભી રાખે. અને પોતા સહિત બધા આપણે પ્રભુ પ્રાપ્તિ માટે અહીં ભેરા થઈએ છીએ, બીજું કોઈ કામ નથી હોતું. એવા ખાસ લક્ષ્યથી આપણને આ શરીર ખાસ એવા લક્ષ્યથી જ પરમાત્માએ આપ્યું છે. તો પરમાત્માના દેનનો, પરમાત્માની ઈચ્છાને ખરેખર આપણે જેટલે અંશે પૂરી થઈ શકી આપણે તોડ મહેનત કરવી જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. હરિના પ્રાપ્તિ માટે જે કથામાં જે વેદોક્ત કથાઓ થાય છે, તે વેદોક્ત કથા ખરેખર શ્રોતા વક્તાને કોઈને પણ એકે પાસે ખરેખર જરાય આમ કે આમ નમવા નથી દેતી. બંનેને જો ખરેખર એની ધારામાં, નીતિ માટે રાખે છે. ઓ કથાનો ખેવટીઓ કહેવાય, એક જ ધારામાં એ કથાની આમ ન જાવી જોઈએ કે આમ ન જવું જોઈએ. વક્તાની શું ફરજ છે और શ્રોતાઓની શું ફરજ છે? અરે ભાઈ, શ્રોતાઓએ જો તમારી કથાને હરખી સમજી ન શક્યા, કથા તમે હરખી સમજાવી નહીં, શ્રોતાને જો પ્રભુથી પ્રેમ ન ઉપજો ને માયાથી પ્રેમ ઉપજો તો તમે ફેલ છો અને શ્રોતા બી ફેલ છે. પ્રભુની કથામાં તો એક જ પ્રભુનો પ્રેમ કરવાનો છે, બીજી કોઈ નાશવાન વસ્તુથી નથી કરવાનો. એ બેટી લીટીઓની વાતો મૂકો આઈ નથી. એ તો ભગવાન કરશે આપણું બધાનું પૂરું. પરમાત્મા સમર્થ છે, હાથ પગ ઉગરનાને આપી રહ્યા છે, જેનામાં બોલી નથી શકતા, માંગી નથી શકતા, એને પણ પરમાત્મા કોઈના સંકેત દ્વારા પહોંચાડી રહ્યા છે. પણ હે જીવ, દેખ તારી બુદ્ધિ માટે તું કેટલો ભરોસો કરે છે, પરમાત્મા માટે કેટલો ભરોસો કરે છે. પાછો પરમાત્મા માટે પરમાત્મા કરે તો થાય. પરમાત્મા બધું કરવાને તૈયાર છે, પણ તું તારી બુદ્ધિ છે ને જે જાડી, એને રાખ તો પરમાત્મા બધું કરશે. હા, તો કથા એવી હોવી જોઈએ, ખેવટી હોય એવો હોવી, વાસ્તવિકતા માનવ શરીર માટે શું છે એ આપણે શ્રોતા વક્તાઓ બધા ભેરા મળીને એની વાસ્તવિકતા સમજાવવાની હોય છે. આ સંતોના વચનો અંદર વાસ્તવિકતા આપણા બંને માટે શું છે એ પછી આમાં માઇક વસ્તુ કોઈ આવતી નથી, આમાં પદ પ્રતિષ્ઠાની કોઈ વાત કથામાં નથી હોતી. કથામાં જે વાત હોય છે એ શ્રોતા વક્તાના કલ્યાણ માટેની જ હોય છે. બીજું બધું બાદ રાખી દો, બીજું આવતું હોય કથા નથી, તમારે સમજી જ લેવાનું. બીજું ક્યાંય આવી જાય થોડું ઘણું રજ બહાર તો એમાં એટલી બદબુ છે માની લેવાનું તમારે. આ પદ પ્રતિષ્ઠાના કોઈ આ સન્માનના એ વર્ણન હરિની કથામાં શું હોય? એ તો હોય તો રુચિ હોય તમને આમ ખેંચવા માટે પહેલા હું કહી ગયો. બાકી તો હરિની કથામાં તો જે કઈ સત્ય છે એનું પ્રતિપાદન હોય છે.
આપણે બધા એક રૂપ છીએ, એક રૂપ થઈને બધા રહીએ, એક છીએ, એક થઈને રહીએ, એકબીજા માટે વિશ્વાસ કરતા થઈએ. એ કથા કહે છે આપણને. આપણે દૂરી ઓછી કરી નાખીએ, આપણે એક બની જઈએ સૌ, એમ કથા કહે છે. કથા એમ નથી કહેતી મારા અખાડામાં આવી જાઓ, મારી સંપ્રદાયમાં આવી જાઓ, મારા પંથમાં આવી જાઓ તો હું તમારું કલ્યાણ કરી દઉં. એમ કથા નથી કહેતી. કથા એમ કહે છે સત્ય માટે આવી જા, નીતિ માટે આવી જા. મારા અખાડામાં, મારા સંપ્રદાયમાં, મારા પંથમાં, મારો ચેલો એ ભાઈ રંગ રોગાન છે, એ બધા ભડાકા છે, એમાં કાંઈ છે નહીં. કથા તો હરિગુરુ નો સંદેશો જે છે, પરમાત્માનો સંદેશો જે માનવને લાયક છે, બીજા કોઈ પ્રાણીને લાયક નથી, માનવને આપવાનો છે. માણસના મનને આ સંદેશો આપવાનો છે. એ માનવનું જે મન છે એનું જે પરિવર્તન કરવા માટેનો આ સંદેશો છે. એ માઇક ઈચ્છાઓ વાસનાઓથી ભરાઈ ગયું છે તો એને સાફ કરવા માટે આ સંદેશો છે. પછી માથે કીધું કે જો ઈ કથાની અંદર જે ઈ નાવ છે, જે કથા રૂપી એનો જે વક્તા ખેવટીઓ છે, વક્તા જે કથા કહેવા વાળો, સમજાવવા વાળો છે, પણ એની અંદર અધિકાર લઈને જે બેસે છે એ જ પાર ઉતરી શકે છે. કદાચ ખેવટીઓ બરાબર હોય પણ જો બેસનાર અધિકારી નથી તો એ ખરેખર પાર નથી પહોંચતો. બેસવા વાળામાં અધિકાર જોઈએ, જેમ કથાકારમાં અધિકાર છે તેમ બેસવા વાળામાં અધિકાર પ્રાપ્ત કરીને બેસવો જોઈએ. સો ઉતરે ભવ પાર, આ સંસાર સાગર ના ભવ નામ દરિયાથી પાર ઉતરી. કેવી રીતે સાંભળે તો દરે લગની જીવનાદ મેં હિરણ ભૂલે સુતી. હરણ એના નાદના આનંદ માટે પારાથી વીણા વગાડે છે તો એ હાથો હાથ પકડાઈ જાય તો હાથો હાથ જઈને મારી નાખે છે, અને ખબર નથી રહેતી. એટલો તલીન થઈ જાય છે નાદની અંદર. પોતાના પ્રાણોની ફિકરે મૂકીને એ સાંભળે છે નાદ. કથા એવી રીતે સાંભળવાની છે. પહેલા મેં સૂચન કર્યું તો કથા આમ કેવી રીતે સાંભળવી જોઈએ. દરે લગ્ની જો નાદ મેં હિરણ ભૂલે સુધી દે તેસે લગ્ની રાખીએ ચાતક કે જો મેં. પાણી ઘણું ભર્યું હોય છે આ જગતના, તળાવોમાં, ખાડાઓમાં, નદીઓમાં, દરિયાઓમાં, પણ બપૈયો ઉપરનો જ ફોરો મૂકે છે. આ જગતમાં વાતો ઘણી છે, વિચાર ઘણા છે, એનો કોઈ પાર નથી. બપિયાને જેમ પાણી બહુ છે, પણ જે પરમાત્માની કથા છે ને એ બિંદુ છે ને, બપૈયોનો પ્યાસી હોય છે. આ તો એક બે દિનની ઘડીકની 2-4 કલાકની પ્યાસ મટાડે, પણ આ બિંદુ જે હું કહી રહ્યો છું જન્મો જન્મની પ્યાસ और જન્મો જન્મની તમારી ભૂખ બધું શાંત. પછી તમારું પોષણ અમૃત દ્વારા થશે. પછી તમારે ભૌતિક વસ્તુઓની જરૂર નહીં પડે એને પોષણ દેવા માટે. કહેજો બદલાવ. બપૈયો જેમ ખરેખર વરસાદના બિંદુની જ ખરેખર વાંછા રાખે છે, બીજા પાણીને તુચ્છ માને છે, તેમ સોતાએ પ્રભુ પ્રાપ્તિના વચનો જે યુક્તિ પ્રધાન સંતોના છે, વેદોના, ગીતાના, ઉપનિષદોના, એને એ રીતે ખરેખર બપૈયાની રીતે એને બપૈયો જયારે ઉપરથી બિંદુ આવતું હોય, ઉડતો એનું ધ્યાન કરે છે. બિંદુ આવે એનું એ જ બિંદુને મારે લેવું છે, એટલે એની નીચે જઈ એ કેટલો આપ વિચાર કરો કે આખું એ
એ પહેલેથી એનું ધ્યાન કરે છે ત્યારે એને એ ખરેખર એને પોતાના મોઢામાં ચાંચમાં લઈ શકે છે. આ પણ એવી જ મહેનત છે ખરેખર. મારું કહેવાનું એમ જ છે કે જેમ બપૈયાને ખરેખર કેટલું ધ્યાન રાખવું પડે છે બિંદુ બકવાનું, એમ ખરેખર સત્સંગના વચનોને ગ્રહણ કરવાનું, એને ઝીલી લેવાનું, એને પી જવાનું, એ ત્યાસ હોવી જોઈએ આપણા